મસ્ત આપણે પીસી સેટઅપ કરી દીધું છે. એસી ચાલુ છો ભાઈ? એસી રાખજો. એસી વગર તો મને જરા બી નથી ચાલતું. બહુ જ ગરમી થાય છે. બહુ સરસ બંગલો બન્યો હોય તો કામ કરવાનું કેને મન ન થાય. એ વાત સાચી હો. કામ તો કરવું જ. ના આને મન નથી થતું. આને મન નથી થતું કામ કરવાનું. આવું છું એન્ટ્રી વાળો. ઈ પેલા વિડિયો મૂકજો. પેલા ફીફી ન મૂકતા. કેવો એન્ટ્રી વાળું? તમને કહું, દુનિયાના છેલ્લા કાકી દીકરી છે. આના પછી લગભગ મને લાગે કોઈ જન્મ જ નહીં થાય. કોમ્પ્યુટરમાં ઘણો ખર્ચો થઈ ગયો. કેટલા રહ્યો? 70,000 હેલો, વેલકમ બેક ટુ પીહુકી કલબલર. જય માતાજી બધાને. મારી પાછળ તમે જુઓ બોક્સ. મસ્ત આપણે પીસી સેટઅપ કરી દીધું છે. કમ્પ્લીટ ગેમિંગ પીસી. ગેમ રમવાનો થોડોક શોખ જાગ્યો મને. લાવો ને ગેમિંગ પીસી આપણે લઈ લઈએ. જો આ રૂમની તમે હાલત જુઓ. આમ નામ આડે અંધડ બધું પડ્યું છે. ખબર નહીં આપણું ટીવી ક્યારે ચાલુ થાય. હવે કનેક્શન ખાલી બાકી છે. બાકી વાઈફાઈ કમ્પ્લીટ થઈ ગયું છે. જુઓ તમે પીસી આખું મેં પેલું શું કહેવાય એને, કે કહેવાય યાર, નામ ભૂલી ગયો. શું કહેવાય એને? બિલ્ટ નહીં પણ કંઈક કહેવાય, ભૂલાઈ જ ગયું. એસેમ્બલ કરાવ્યું મેં આખું પીસી. બહુ મસ્ત રીતે કરાવ્યું છે. 6GB રેમ, 6GB ગ્રાફિક્સ કાર્ડ, 8GB રેમ, 500GB હાર્ડ ડિસ્ક સ્ટોરેજ. ટૂંકમાં સ્પેશિયલ બધું ગેમિંગ માટે સેટઅપ આખું કર્યું છે. ગેમિંગ અને એડિટિંગ સોફ્ટવેર ને બધું હાલે એટલે કંઈક તો કરવું પડે ને. નવું શું કરીએ બીજું કયો. બાકી જો નવા ઘરમાં મસ્ત શિફ્ટ થઈ ગયા છે. મસ્તીની ઊંઘ આવી જાય છે. ખતરનાક. ખરેખર બહુ એકદમ નેચરલ જગ્યા છે. એમ તમને પડ્યા ભેગી ઊંઘ આવે છે. જે જગ્યામાં પડ્યા ભેગી ઊંઘ આવે ને એ જગ્યા એકદમ નેચરલ હું માનું છું. બોલો તો હમણાંથી વ્લોગ બહુ શૂટ થતા નથી, એડિટ બહુ થતા નથી, ટાઈમ મળતો નથી. કારણ કે નવું બધું સેટઅપ છે આ ઘરનું. એ કેમેરો પડી જાય હમણાં. નવું સેટઅપ છે બધું ઘરનું. અને પાછું શું છે કે અહીંથી બધું દૂર બહુ પડે છે. નોકરી એટલી દૂર છે, ત્યાંથી આવીએ થાકી જઈએ, ખાઈને પછી સૂઈ જઈએ, ટાઈમ રહેતો નથી કાંઈ. ધીમે પછી પાછું ચાલુ કરશું. બાકી જો આ મસ્ત ખુરશી મંગાવી છે. છોકરા જેવી આદતો પડી ગઈ. એમ થઈ ગયું કે પાછા એકવાર નાના બની જાય તો. નાના એટલે નાના છોકરા. એમ નાના એટલે નાના બાપુ નહીં. એટલે ગઈઢા થવાની હજી વાર છે. બસ જો આવું બધું છે જીવનમાં. મહેનત કરો તો આવું બધું તમે ભોગવી શકશો. જેટલું બને એટલી મહેનત કરો. પગભર થઈ જાઓ. મોટા થઈ જાઓ એટલે ભણવાનું પૂરું થાય એટલે સીધા નોકરીએ લાગી જાઓ. કારણ કે કામ ધંધે લાગી જાઓ ટૂંકમાં. હું જોઉં છું ઘણીવાર અત્યારના છોકરાઓ 20, 25 વર્ષે આમનામ ખાઈ પીને આનંદ કરતા હોય છે. તેવો આનંદ ન કરો. પછી ઘણો બધો આનંદ છે. એકવાર તમે પોતે પગભર થઈ જાઓ પછી તમે ધારો એ બધું થઈ શકે. ચલો, આજનું જ્ઞાન બહુ વધી ગયું. કદાચ કોઈને ગમે ન ગમે. બસ હવે હું થોડુંક પીસીનું સેટઅપ છે એ બધું પતાવી લઉં અને પછી આપણે નીચે જમવા જાય. કારણ કે ભૂખ લાગી છે. જમવું જરૂરી છે એટલા માટે. ચાલો મળીએ. GTA 5. By the time I was his age, I'd already been in prison twice. I robbed banks. પહેલાં ગેમ રમવાનો બહુ શોખ હતો. જ્યારે બીકોમમાં હતો ને, બીકોમમાં પછી LLBમાં એ વખતે ગેમ રમવાનો બહુ શોખ હતો. એમાં સૌથી પહેલી ગેમ જો મને રમવી ગમતી હોય ને તો વાઇસ સિટી. એમ તો બહુ શરૂઆત હતી વાઇસ સિટી. ત્યાંથી 10, 12, 13 વર્ષ પહેલાંની વાત કરું છું. અત્યારે આ જે આવી છે ને, લેટેસ્ટ આવી છે GTA 5. Stop talking to you because no one else gives a shit. Oh, I'm living a dream, baby. And that dream is fucked. It is fucking fucked. ફૂલ HD. એ વખતે તો પીસી નહોતા. એ વખતે તો પેલું સાયબર કાફેમાં જતા રમવા માટે. મને હજી યાદ છે કે કલાકના 10 રૂપિયા, પછી ધીમે 15 રૂપિયા થયા, 20 રૂપિયા થયા.
સાયબર કાફેનો ઉપયોગ કરતા ભરપૂર એમ 2-3 કલાક ને હચવાઈ જતું મસ્ત ગેમ રમતા I ain't too sure this shit is ભણતા હો, કારણ કે ભણીને કંટાળી એટલે ગેમ રમવા a જતા sense of overriding futility is a vital part of the process. આજે તમે જુઓ ઘર આંગણે જ બધું ગ્રાફિક્સ કાર્ડથી લઈને બધી સિસ્ટમ ગોઠવી દીધી મસ્ત સાઉન્ડ મસ્ત છે આવી ગયા છે બધા ગેસ્ટ આવી ગયા છે ચલો કેટલો સરસ રૂમ છે ભાઈનો મારા દીકરાએ ફોડ્યું કાંઈક એસી ચાલુ છો ભાઈ એસી રાખજો એસી વગર તો મને જરા બી નથી ચાલતું બહુ જ ગરમી થાય છે અને બહુ સરસ સુગંધ આવે છે સ્મેલ આવે છે વિવેકભાઈ વેલકમ ટુ માય રૂમ નમ્રતા કેવો લાગ્યો મારો રૂમ બહુ જ સરસ છે હો. તો વાંધો નહીં હો. 10-15 દિવસે આવ્યા 10-15 દિવસે આવ્યા હા. ક્યારેક ક્યારેક આવતા જતા રહ્યો એમાં actually એવું થાય છે કે આ lock હોય છે આ દરવાજો છે ને લોક હોય છે હા, હા. એની અંદરથી લોક થઈ જતો હશે કે શું હશે ઓટો લોક છે Automatic છે ઓકે તરત બંધ કરો એટલે સીધો લોક જ થઈ જાય એટલે અમને હું ખ્યાલ નો રહે ને અમે નતું ચાવાર હમ પછી છીએ આપણે ઉપર એટલું ચડીને આવીએ ને વળી પાછું નીચે હા. જાવ એના કરતા આવીએ જ નહીં લોક હોય એટલે હા એકાદ automatic બે lock વાર નીચે ફૂલ થઈ છે. જાય ઓટો લોક નખાવજો હો બધા એટલે ફૂલ શાંતિ તમને કઈ ઉપાધિ જ નહીં શાંતિ તો ફૂલ રહે શાંતિ નહીં શાંતિ બહુ સરસ બંગલો બન્યો હોય તો કામ કરવાનું કેને મન નો થાય એ વાત સાચી હો કામ તો કરવું જ ના ના આને મન નથી થતું આને મન નથી થતું કામ કરવાનું કામ કરીને બહાર નીકળ્યો મારું થોડું કામ બાકી હતું હે એ બધું કામકાજ કરીને બહાર નીકળી હતી હે સાચી વાત છે મારું થોડું કામ બાકી હતું શું થયું ઠીક ફોટો છે શાળા સાહેબનો ફોટો છે ભાઈ લાલજી શેઠ મારો ભાઈ નમ્રતા ગેસ્ટ હાઉસના માલિક યસ પછી જરાક પોતોય કરી નાખજો વાડીએ તો છે પણ છીકો નહીં આવે ને તમે લોકો ના મને ચીકુ નહીં આવે. આને ચીકુ આવશે આ તો અમે બધા ઇન્ડિયામાં રહીએ છીએ બાકી બધા ફોરેન મટીરિયલ્સ કહેવાય ફોરેનના જ છીએ અમે ફોરેન જેવી પણ જિંદગી જીવી શકીએ એમ છીએ ગામડાની પણ જીવી શકીએ એમ છીએ અને શું કે સાધારણ પણ જિંદગી જીવી શકીએ એવા માણસો છીએ એ તો છે હો હું બોલું છું બેન બોલ જલ્દી ફટાફટ બોલો બોલું છે તો ઘણું પણ યાદ કરું છું કે ફ્લેટમાંથી બંગલામાં રહેવા આવ્યા હા. તો હજી એવું જ લાગે છે કે આ રૂમમાંથી આ રૂમમાં જશું એવું લાગે છે અમને નમ્રતાને તો કેમ એવું લાગે છે હવે તમારું એક ડૉક્ટરને દેખાડવું પડશે ફ્લેટ બહુ યાદ આવે હો અમને હે ફ્લેટ બહુ યાદ આવે કે ફ્લેટની ચાવી છે હજી આપણી પાસે જવું હોય તો હા ભાઈનું કહેવાનું એમ થાય છે હા કે હવે આપણે ગટપણમાં તો આપણે બધું સંસાર બધું છોડીને આપણે એક સ્થિર થઈ જવાનું છે આપણે બાળકોને હેરાન જરાય કરવાના નથી હા દેવર્સ એની રીતે જિંદગી જીવશે કાવ્ય એની રીતે જીવશે ઉભેર બેન ખમા ખમા ફરી વાર બોલ ભાઈએ એમ કીધું છે કે અધિક મહિનો આવે છે એટલે આપણે હરિદ્વાર જવાનું છે હા ને ભાઈ તો એટલું અનુષ્ઠાન કરશે ને એટલું ઓલું કરશે કે હા બોલો પણ એટલો ઉપવાસ કરશે ભાઈ તો હા કે આમ શું કહેવાય આને લાદીમાં સુવાની એવી બધી અનુષ્ઠાન ભાઈ રાખવાના જમીન ઉપર છે. હોવાનું, જમીન ઉપર સાદું, સુવાની. સાધારણ જીવન જીવવાનું સાદું છે. જીવન જીવવાના છે સાદગી ભર્યું જીવન તો ને. પણ સાથે મારે પણ જીવવું પડશે સાથે તો જીવવું જ પડે ને કરું વિવેકભાઈ મને તો ગાદલા છે એ ફાવતું નથી ઈ ફાવી જાય બેન ભક્તિ ભાવમાં તમે એટલા ઊંડા ઉતરી જાઓ ને એટલે પણ ફાવી જાય. ભાઈ તો એક મિનિટ એટલા ભક્તિ ભાવમાં ઉતરી જશે ને કે એને કોઈની વાત ચીત કાંઈ નહીં બસ એમ નહીં હા. પણ એ તો એક જ મહિના પૂરતું ને પછી પછી હતું ઈ નું ઈ કાંઈ વાંધો નહીં એક મહિનો તો એક મહિનો શું છે સફાઈ તમે કહેતા હતા હમણાં કે કાંઈ કામ નથી કર્યું. આ બંગલો એવડો મોટો છે ને આ બિચારી બે બાઈઓ નવરી જ નથી પડતી આખો દી કાંઈક ને કાંઈક કર્યા રાખે પણ દેખાતું કાંઈ નથી કે હું કર્યું એમ પણ ચાલુ હોય છે એનું કામ છે તમે કેટલું કામ કરીએ છીએ ઈ નહીં પણ ખરેખર દેખાતું નથી આ લોકોને કંઈ દેખાતું નથી બસ આમથી આમ બોક્સ કર્યા રાખે આ બોક્સ હમણાં અહીંયા મૂકશે સવારે આ બોક્સ ને પાછું આમ મૂકશે એટલે એના હેઠળથી વાળશે એટલે એમાં પણ એ બોક્સ બહાર નહીં જાય ઘરમાં ને ઘરમાં રહે બોક્સ બહાર મૂકવાનો છે એટલે અમારે અમુક વસ્તુને પૂછવી પડે ભાઈ હશે હાલો હાલો ભૂખ લાગી છે હો, જમી લઈએ
જો આજ મજા છે નેટફ્લિક્સ ઉપર પિક્ચર જોવાનું ને મસ્ત દેશી જમવાનું. તુરિયા છે કે ગલકા છે? ગલકા લસણનું શાક, રોટલી, પાપડ, મસાલાવાળી છાશ. બસ આનંદથી આનંદ. ખીચડી નથી ખાવ્યો. થેન્ક યુ સો મચ ફોર આસ્કિંગ બટ આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ ઈટ ખીચડી. જો અમારા ભાભીમાં છે ને સ્નોની મસ્ત એક્ટિંગ કરે. કરો તો. આમાં છે ને એવું છે કે પીહુબેનને છે ને નીંદર આવે ને બરોબર છે એટલે પીહુબેન હુવે નહીં અને કોઈને હુવાય ન દે. એ ઉઠી જાય એટલે બધાને જગાડી દે. પણ આજે કેવો બનાવ બન્યો કે પીહુબેન શાંતિથી અમારી બાજુમાં સૂતા હતા અને એકદમ અવાજ આપણને આવતો હતો એટલે મને એમ થયું કે પીહુબેન જાગી ગયા. એ તો તમારું સ્નો કેમ કરે સ્નો? સ્નોને બહાર જવા માટે આ જો પપ્પા બધા. કેવું થઈ ગયું અહીંયા તો જોવો એક્ટિંગ કરે જો તો. સ્નો જા કેવી મસ્ત નેચરલ એક્ટિંગ કરે છો અસલ. ખબર જ ન પડ્યો. ભાભી આવી ગયા. હું જે આવું છું એન્ટ્રી વાળો એ પેલા વિડીયો મૂકજો. પેલા ફીફી ન મૂકતા. કેવો એન્ટ્રી વાળું? આ હું વાસ્તવમાં આવી છું. સવાર તમને કીધું હું બોલી છું જય માતાજી બધાને મારા ઈ તો હવે ડિલીટ થઈ ગયો. કૃષ્ણએ અમારી delete થઈ. આ ફીફી વાળો ન મૂકી દેતા. શરૂઆત જ અહીંથી થાય. ઓહો હો. દુનિયાના છેલ્લા કાકા દીકરી છો. હે તમને કહું દુનિયાના છેલ્લા હું કહે કાકી દીકરી છે. આના પછી લગભગ મને લાગે કોઈ જન્મ જ નહીં થાય. એમ કહું છું કે કાલે જાઓ ને આપણે ઓલા ફ્લેટે તો ફિલ્ટર લેતા આવજો. એમ ખોટો ખર્ચો હમણાં નથી ના કરવો. હવે ખર્ચો ન જ કરે ને. ફિલ્ટર જે છે એ વાપરો. હમણાં કોમ્પ્યુટરમાં ઘણો ખર્ચો થઈ ગયો. કેટલા રહ્યું? 70,000 નો. હું થયું એટક આવી ગયો. શું થયું? સિત્તેર હજારમાં એટક આવી ગયો છે. ઓય માં. ફાટી પડ્યો. આપણે તો જહાજરાની ફાટી પડી. આપણે તો મુકેશ અંબાણી જેવી જિંદગી જીવા માંડ્યા છીએ. ના એટલી બધી નથી જીવતા. એવી જ કહેવાય ને આ જો